મુક્તો હજી 3 વાત લેવી છે. સંતોનો મહિમા સમજતા શીખીએ. જે શ્રીજી મહારાજે સ્વયં પોતે બહુ ગાયો છે, સંતનો મહિમા બહુ ગાયો છે. અરે ગાયો છે એટલું નહીં, મહારાજ સ્વામિનારાયણ ભગવાન સંતોનો મહિમા બહુ સમજ્યા છે, આપણે નથી સમજતા. મહિમાનું માપદંડ કયું, કોણ કહેશો? આપણને મહિમા કેટલો છે એનું માપદંડ શું? તાવ કેટલો છે એનું માપદંડ થર્મોમીટર. એવું જોઈએ ને સચિનભાઈ, થર્મોમીટર મૂકે બગલમાં કે જીભ નીચે મૂકે એટલે ખબર પડે કે 103 છે, 100 છે, 102 છે. તાવ માપવાનું માપદંડ એટલે થર્મોમીટર. મહિમા માપવાનું માપદંડ કયું? ચાલો કોણ કહેશો? આપણને સંતોનો મહિમા કેટલો છે એની ખબર કયા માપદંડ ઉપરથી પડે? તાવ કેટલો છે થર્મોમીટર ઉપરથી પડે. પરંતુ મહિમા કેટલો છે એ માપવાનું સાધન કયું? એમની આજ્ઞામાં કેટલું વર્તાય છે એ જ મહિમા. મહિમાનું માપદંડ જ આજ્ઞાપાલન. એમના આજ્ઞામાં, સંતોની આજ્ઞામાં કેટલું વર્તાય છે, એમની રુચિમાં કેટલું વર્તાય છે, એ જ સંત મહિમાનું માપદંડ. એમની આગળ આગળ કેટલું ફરીએ છીએ એ મહિમા નથી. મહિમા કેટલો છે, કેટલી આજ્ઞા પડે છે એ મહિમા, અને આજ્ઞા લોપાય છે તો એ અમહિમા. આવું ક્યાંય લખ્યું છે? આ લખ્યું છે ગઢડા પ્રથમ પ્રકરણનું 15મું વચનામૃત. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે, મહારાજ બોલ્યા છે, જેના હૈયામાં અમારી ભક્તિ હોય, એટલે કે અમારો મહિમા હોય. અહીંયા ભક્તિનો અર્થ થાય છે મહિમા. વચનામૃતની શરૂઆત જ આવી છે, જેના હૈયામાં અમારો મહિમા હોય. હૈયામાં એટલે જીવમાં. જેના જીવમાં અમારો મહિમા હોય, ભગવાનનો મહિમા હોય, સંતનો મહિમા હોય, તો એનું લક્ષણ શું? ત્યાં મહારાજે વાત કરી છે, એને એમ વૃત્તિ રહે. વૃત્તિ રહે એટલે અનુસંધાન રહે, વિચાર રહે. શું વિચાર રહે? કે ભગવાન અને સંત મુને જે જે વચન કહેશે એમ જ મારે કરવું છે. એમ જ મારે કરવું છે. જે જે વચન કહેશે એમ જ મારે કરવું છે. એમ એના હૈયામાં હિંમત રહે. પણ આટલું વચન મુથી મનાશે અને આટલું નહીં મનાય એવું તો ભૂલે પણ ન કહે. જે જે વચન કહે. અલ્પ વચન, જે જેમાં અલ્પ અને મહદ. અલ્પ વચન એટલે નાની આજ્ઞા, અને મહદ વચન એટલે મોટી આજ્ઞા. જે જે વચન કહે, પોતાના કુંડાળામાં સમાય એવી હોય એ નાની આજ્ઞા કહેવાય, અને પોતાના કુંડાળા બહારની આજ્ઞા હોય એ મોટી આજ્ઞા કહેવાય. આપણે એકલો ચાંદલો કરતા હોય ને તિલક ના કરતા હોય તો આ નાની આજ્ઞા લોપી કહેવાય. પરંતુ નાની આજ્ઞા હોય કે મોટી આજ્ઞા હોય, લોપી શકે જ નહીં. એ જ મહિમા. એનું નામ મહિમા. આપણે ગમે એટલો મહિમા ગઈએ, બોલીએ, એ મહિમા નથી. વચનમાં કેટલું વર્તાય એટલો જ મહિમા. જો નાની આજ્ઞામાં લોપ થયો તો આપણે મોટી આજ્ઞામાં લોપ જરૂર થવાનો.
મહાત્મ્યની કસર કહેવાય. આજે આપણે થોડીક શરૂઆત ત્યાંથી કરવી છે. સંત મહિમા સમજતા શીખીએ, સંતોનો મહિમા સમજતા શીખીએ. પછી બીજું સ્ટેપ લેવું છે આપણે. જો મહિમા સમજાશે તો સંતો સાથે હેત થશે. હેત કોને કહેવાય? હેત કરીએ આપણે, સંતો સાથે હેત કરીએ, અને તો સંતો સાથે મમત્વ થશે. આ 3 શબ્દ ઉપર આપણે આજનું આ સેશન લેવું છે. સંતોનો મહિમા સમજતા શીખીએ, સંતો સાથે હેત કરતા શીખીએ, અને સંતો સાથે મમત્વ કરતા શીખીએ. મમત્વ એટલે મારાપણાની ભાવના. સંતનો મહિમા મહારાજે કેટલો બધો કીધો છે. જો ફરી કહું છું મુક્તો, આપણે ભગવાનનો મહિમા સમજીશું, મોટા પુરુષનો મહિમા સમજીશું, પણ જો સંતનો મહિમા નહીં સમજીએ તો નહીં ચાલે, ના ચાલે. બિલકુલ ના ચાલે. તમને એક નાનું દ્રષ્ટાંત આપું. તમારે કોઈના ઘરથી લગ્નની પત્રિકા આવી હોય, આમંત્રણ પત્રિકા હોય, અને એમાં ઘણી વખત લખીને આવ્યું હોય છે, ખબર છે, એક વ્યક્તિને આમંત્રણ છે જમવાનું. એવું કંઈક આવે ને, મને બહુ ખબર નથી, આવું કંઈક લખીને પાસમાં આવતું હોય, ભોજન પાસ હોય ને, એમાં એક વ્યક્તિને ભોજનનો આમંત્રણ છે. ઘણી વખત એવું કીધું 2 વ્યક્તિ, કોઈ વખત કીધું આખા ઘરના ફેમિલી વિથ સપરિવાર એવું લખ્યું હોય, એવું હોય છે ને કંઈક. હવે એક વ્યક્તિને જમવાનું આમંત્રણ આવ્યું હોય, તમે નક્કી કર્યું કે ચલો તમારે જમવા જવાનું છે. તમે જમવા નીકળતા હોય ને તમારો નાનો બાબો કે બેબી, તમારો દીકરો કે દીકરી વાહે થાય કે પપ્પા મારે આવવું છે જમવા, મને લઈ જાઓ ને. તમે ના પાડો કે બેટા એકને જ જમવાનું આમંત્રણ છે, નહીં અવાય તારે. તો કે ના મારે આવું જ છે ને આવું જ છે. પણ હવે રડે છે, શું કરો તમે? લઈ જાઓ પડે. હવે લઈ જાઓ ને ત્યાં સામેવાળા એમ કે તુષારભાઈ તમને જમવા મળશે, આર્યન નહીં મળે, અને એને એક લાફો મૂકીને કાઢી મૂકે, અથવા તો એને બહાર બેહાડી દે, એનું અપમાન કરે. તમને જમવાનું ભાવે કે ના ભાવે? ના ભાવે. પણ તમને સોનાની થાળીમાં જમાડે તોય ના ભાવે. સાચું કહે છે? જમે જ નહીં. બોલો, એના બદલે એમ કે ભાઈ તમારે એકનું જ આમંત્રણ છે ને, અમારે હરીને જમાડી દો. એવું જ કોણ તમે? હરિવર્ધન તું જમી લે, ચલો ઘેર જઈને જમીશ, તું જમી લે. પરંતુ નહીં, તમારા દીકરા દીકરીને કાઢી મૂકે કે એનું અપમાન કરે અને તમને સન્માન કરીને 2 સોનાની થાળીમાં જમાડે તો એ તમારા મોઢામાં એક કોળીઓ ન ઉતરે. સાચું છે? એમ આપણે મહારાજની ને મોટા પુરુષની સેવા કરીએ, એમની આજ્ઞા પાડીએ, એમનો મહિમા સમજીએ, પણ સંતો તો એમના દીકરા છે ભાઈઓ, અને એમની આજ્ઞા તમે લોપો ને તો મહારાજને મોટા આટલા જ દુઃખી થાય, આટલા જ દુઃખી થાય. તમે એમનો ગમે એટલો મહિમા સમજો, અમને તમે ગુલાબના હારથી તમે આખા પાંદડીઓથી છલકાઈ નાખો અને આખા ગુલાબના હારથી અમને ભરી દો, પરંતુ સંતોની આજ્ઞા ન મનાય, સંતોનો મહિમા ન સમજાય તો અમે રાજી ના થઈએ. સંતનો મહિમા એ તમારી સાથે રહેવાના જ કાયમ. અમે તો કોક દિવસ આવવાના છીએ. સંતોનો મહિમા સમજો. મુક્તો આપણે પહેલું આજનું આપણો ટોપિક આ લઈએ છીએ, સંતનો મહિમા સમજો. તો સંતો છે ક્યાં? સ્ત્રીધનના ત્યાગી સંતો, અને એમાં આ તો બાપજીના સંતો છે ભાઈઓ. ક્યાં મળે? સ્વામિનારાયણ ભગવાન સ્વયં મહારાજ પ્રથમના 37મા વચનામૃતમાં એવું બોલ્યા છે, મહારાજ કે અમારા સંતોની ચરણ રજને તો અમે પણ ઈચ્છીએ છીએ. લ્યો,
સંતોની ચરણ રજને અમે ઈચ્છીએ છીએ. આવું મહારાજ બોલ્યા છો. એનો અર્થ એવો નથી કે મહારાજ કરતા સંતો અધિક છે, પરંતુ મહારાજ આપણને સમજાવે છે કે સંતોની ચરણ રજને અમે પણ ઈચ્છીએ છીએ. સંતો સ્નાન કરતા ને ત્યારે ઘણી વખત મહારાજ જઈને માથે પાણી ચડાવતા. બોલો મહારાજ, આજે અમારે સંતોની શિબિર હોય ને, સંતોને ખબર હશે, સંતો સ્નાન કરતા હોય ને ત્યારે હું જઈને માથે પાણી ચડાવ્યો. સંતો જમતા હોય તો હું દંડવત કરું. તમને ખોટું લાગશે કે આ સાંઈ ખોટું ગપ્પા મારે છે. સંતો સાચું છે ને પેલા, તમે સાક્ષી છો એના? 100%. તો સેવક અવશ્ય રોજ દંડવત કરું. રોજ સંતો જમતા હોય ને રોજ એમાં નજીકથી હું કરું ના કરવા દે, એટલે હું દૂર જઈને કરી આવું. કોઈ સંતો બીમાર હોય તો સ્વામીશ્રી જાતે સંતોની સેવા કરે. હમણે સેવકને આ બીમારી આવી છે તો સ્વામીશ્રી વ્હીલચેર ચલાવી અને સ્વામી કે લાવો મને આ સેવાનો લાભ આપો. તમે સંતો તો કરો છો, સ્વયં સ્વામીશ્રી સંતોની સેવા કરવા લાગી ગયા. મને ક્યાંથી મળે? સંતોનું માથું દબાવું, પગ દબાવું, સંતો બીમાર હોય તો. અરે કોળિયાવાળીને હું જમાડું, મને બહુ સેવાનું મન થયેલું. સંતને કોઈને હાથે વાગ્યું હોય ને તો હું શ્રીતસર કોળિયા મૂકીને મોઢા મૂકીને જમાડું. આપણા આનંદ સ્વામી હતા ત્યારે સ્વામીશ્રીએ જાતે એમને મુખમાં કોળિયા આપી અને જમાડ્યા છે અને બહુ મોટી સેવા કરી છે. સંતોની સેવા ક્યાંથી મળે? બોલો મહારાજ. એક વખત સ્વામીશ્રીએ ઝાલોદ મંદિરે પધાર્યા હતા અને એક હરિભગત કચરો વાળતા હતા. કચરો વાળેલી સેપટ પર સ્વામીશ્રીએ માથે ચડાવી હતી, મને યાદ છે. તો આજે પણ આ સેવક કોઈ કચરો વાળતું હોય ને તો માથે સેપટ ચડાવીએ. તો એ સેવક તો કાયમ મંદિરનો કચરો ના કહેવાય, એ ચરણરજ કહેવાય. એમાં કોણ ફરેલું છે? સંતો ને હરિભક્તો ફર્યા છે. તમે હરિભક્તોની ચરણરજે હું તો માથે ચડાવું. અરે તમે જમવા બેઠા હોય બોલો, મને દંડવત કરવામાં સહેજ સંકોચ ના થાય, સહેજ ના થાય. કારણ કે હું તમારામાં મહારાજના દર્શન કરું છું. સંત સેવા મળે ક્યાંથી? સંતોના દર્શન ક્યાંથી મળે? સંતોનું વચન આપણા સુધી હોય ક્યાંથી? સંતનો મહિમા સમજીએ. મુક્તો સ્વયં શ્રીજી મહારાજ જ્યારે સંતો બહારગામથી વિચરણમાંથી આવે ને, બોલો મહારાજ કેલાના કાંઠે લેવા જાય. ખબર પડે કે આજે મંડળ આવવાનું છે, ફલાણા સ્વામીનું મંડળ, તો મહારાજ અગાઉથી જઈને ગામના ઝાંપે ઊભા રહે. બોલો સંતો જાય ને તો વળાવવા જાય. બોલો આજે સંતોને ચરણ સ્પર્શ કરવા મને સંકોચ ના થાય, હું રોજ કરું છું. બોલો સંતોને રોજ હું ચરણ સ્પર્શ કરું છું. સેવક બીમાર હતો અને મેડિકલ રૂમમાં હતો તો સવારમાં સ્વામીશ્રી ધ્યાન પૂરું કરી અને સ્વામીશ્રી દર્શન આપવા માટે આવે અને ચરણનો સ્પર્શ કરે. મને શરમ લાગે કે સ્વામીશ્રી મારા ચરણનો સ્પર્શ કરે, હવે આપણે એમના ચરણનો સ્પર્શ કરવાનો હોય. છતાંય સ્વામીશ્રી આવા મોટા હોવા છતાંય નાના સંતોની પણ આટલો મહિમા સમજે. કોઈથી સંકોચ ના થાય મને બિલકુલ. સંતો હોતા હોય હું જઈને દંડવત કરી. એમાંય તે મારાથી કોઈ સંત દુભાઈ ગયા હોય, સંતોને ખબર નહીં હોય. પણ જો મારે કોઈ સંતને વઢી જવાયો, કંઈક વાંક આવ્યો ને કંઈક ભૂલ થઈ હોય ને મારે બે શબ્દો કહેવાય ગયા, મારી ફરજ છે, મારો એક માવતર તરીકે હું એમના માવતર છું. સંતોની તમારી હું માં છું, તમે મારા દીકરાઓ છો બધા. સાચું? તમને આ વાક્ય નહીં ગમે તો એ પાછું લઈ લો, ના ગમતું હોય તો. એ સંતોને ક્યારેક મારાથી બે શબ્દ કહેવાઈ ગયા હોય. રાત્રે સૂઈ જાય ને, હું રાતે 12 વાગે 1 વાગે મને ઊંઘ જ ના આવે. 12 વાગે 12:30 વાગે 1 વાગે જઈને હું એમને દંડવત કરી આવું. દંડવત કરીને જોડે બેસીને માફી માગી આવું. દિવસે જ મને કરવા ના દે એટલે ના કરું. એક દિવસ મારે એક દિવસ સેવક સ્વામીશ્રીની જોડે સેવાનો લાભ મળ્યો છે સેવકને. તો અમે વાસણા 3-4 દિવસ રોકાવાના હતા
અને વાસણા એક દિવસ સેવકની ભૂલ થઈને કંઈક સ્વામીશ્રી 2 શબ્દો થોડા કીધા કડક થઈ, કેમ કે ભૂલ હતી સેવકની. પણ સ્વામીશ્રીએ કડક થઈ કીધું ને એટલે સ્વામીને રાત્રે ઊંઘ ના આવે. તો 3 વાગે રાત્રે સ્વામીશ્રી જાગ્યા. અમને બધાને તો પોઢાડી દીધા હતા. 3 વાગે સ્વામીશ્રી જાગ્યા. પછી સેવકને દંડવત કર્યા, ચરણ સ્પર્શ કર્યા અને પછી સ્વામી પોઢી ગયા હતા. સ્વામીશ્રી પોઢી ગયા હતા, પણ સ્વામીને ઊંઘ જ ના આવે, કેમ કે સ્વામીશ્રી બોલ્યા હતા ને 2 શબ્દો એટલે. પછી સ્વામી માફી માગી, પછી સ્વામી પોઢ્યા. ખરેખર વાંક અમારો હોય, સ્વામીશ્રી અમને ઘડતર કરવા માટે કેવુંય પડે, કીધા વગર ના ચાલે. છતાંય સ્વામીશ્રીને જે દુઃખ થાય કે આપણે વઢ્યા એ મારે તો સંતનો મહિમા સમજજો. શ્રીજી મહારાજ સંતનો કેટલો મહિમા સમજતા, તો આપણે તો સમજવો જોઈએ. સંતોના બોલનારા મહારાજ છે. સંપ્રદાયના વડા આચાર્ય રઘુવીરજી મહારાજનો પ્રસંગ આપણે કહીએ છીએ. બોલો, સંતો આમ રસ્તામાં જતા હતા. રઘુવીરજી મહારાજ સવારના વહેલા મંગળા આરતીમાં જતા હતા અને અંધારું હતું. સંતોના ધોતિયાનો કે ગાતડિયાનો ભગવું લુગડું, આટલો ભગવો કપડાનો ટુકડો ત્યાં રસ્તામાં પડેલો અને એની ઉપર પગ પડી ગયો, અજાણે પડી ગયો. તો તે સંપ્રદાયના વડા આચાર્ય કહેવાય. પાછળ આગળ જઈને એમને એવું લાગ્યું કે આરું ભગવા લુગડું નહીં હોય ને. પાછા વળ્યા, નીચે નમીને એમને કપડું ઊંચું કર્યું. સંતોનું ભગવું વસ્ત્ર જ હતું. દુઃખી થઈ ગયા. અરર, ભગવા વસ્ત્ર ઉપર મારો પગ પડી ગયો. સભા વચ્ચે જઈને સંતોની સભામાં માફી માગી. સંતો, આ વસ્ત્ર ઉપર આજે મારો પગ પડી ગયો, મને માફ કરજો. રડી પડ્યા, બોલતા બોલતા રડી પડ્યા. સંતનો કેટલો મહિમા સમજ્યા કહેવાય. મગ તો આપ સમજજો. સંતો જમતા હોય તમારા સેન્ટરોમાં, ભલે રૂમમાં જમતા હોય, આપણને ખબર પડે કે સંતો જમાડે છે, બારણું ઉઘાડું હોય કે ન હોય, આપણે દૂરથી દંડવત કરવા જોઈએ. સંતો જમતા હોય ને ત્યારે, સંતો સ્નાન કરતા હોય અને જો આપણને ખબર પડે તો નજીક જઈને પાણી માથે ચડાવવું જોઈએ. સત્સંગની રીતિ છે. અને મહિમા સમજાશે તો એમનું વચન મનાશે. આજ્ઞાનો જે લોપ થાય છે એનું કારણ મહિમાની કસર છે. મહિમા સમજાય તો એમની વચન મનાય, એમની આજ્ઞા મનાય. આપણે પ્રસંગ જાણીએ છીએ. મહારાજ એક વખત સંતો જમતા હતા અને મહારાજ કથરોટ લઈને નીકળ્યા. સંતોને કે સંતો, તમારા પથ્થરમાંથી એક એક કોળીઓ આમાં નાખો. જમતા જમતા, અરે મહારાજ, આ તો એઠું કહેવાય. ના મહારાજ કે તમારી પ્રસાદી કહેવાય. મહારાજ શું કરશો? મહારાજ કે અમારી માણકી ઘોડી માંદી છે, તો અમારી ઘોડીને અમે માંદી ઘોડીને તમારી પ્રસાદી જમાડીએ તો ઘોડી સાજી થઈ જાય. એમ કરીને પ્રસાદ લીધો અને પછી એક બાજુ જઈને મહારાજ જમવા બેસી ગયા. બોલો, સંતોને આ પથ્થરની પ્રસાદી ઠાકોરજી સ્વયં પોતે જમે. કોના સંતો હતા? એમના. તો કેટલો મહિમા સમજાયો છે. જુનાગઢના નવાબ હતા, બહાદુર ખાન નવાબ. મુસ્લિમ નવાબ હતા. નવાબ એટલે રાજા. મુસલમાન રાજા હોય ને નવાબ કહેવામાં આવે. તો એમને ને ગુણાયતાન સ્વામીને હેત હારું જુનાગઢમાં. એટલે સ્વામીના દર્શન કરવા આવ્યા અને આશીર્વાદ લેવા આવ્યા. સ્વામીને કે સ્વામી, હું હજ કરવા માટે જઉં છું. હજ એટલે સમજ્યા? તમે સમજાયેલા કોઈ? કેટલા ના સમજ્યા? આંગળી ઊંચી કરો તો સમજાવું.
કહેવાય હજ. હજ એટલે શું? ના સમજાવે તો આંગળી ઊંચી કરો. આટલા નથી ખબર તો કંઈ સમજાવવું નથી. બીજા સમજ્યા? તમે હજ એટલે સમજ્યા ભાઈ? હા, યાત્રા. મક્કા મદીના સાઉદી અરેબિયામાં, પરદેશની અંદર સાઉદી અરેબિયા કરીને કન્ટ્રી છે, દેશ છે, અને ત્યાં મક્કા મદીના છે, એમનું મુખ્ય સ્થાનક કહેવાય મુસ્લિમોનું. અને ત્યાં એ લોકો આ જાત્રા કરવા જાય ને એને હજ કરવા ગયા કહેવાય. તમે હજ કરતા જતા જોયા જ કોઈને? શું પહેરીને જાય ખબર છે? સફેદ કપડાં પહેરે, સફેદ ધોતી પહેરે, આમ લુંગી ટાઈપ પહેરે, સફેદ ઓઢે, અમારી જેમ સફેદ કપડાં પહેરીને જાય એ લોકો. અને એના નિયમો હોય, એ દરમિયાન બ્રહ્મચર્ય પાળે, એમના હજના નિયમો હોય છે. ભોંય પથારીએ શું, આ બધું ઘણા બધા નિયમો હોય છે. હવે એ હજ કરવા જતા હતા એટલે એમના માટે બહુ મોટું કામ કહેવાય. જિંદગીમાં એક જ વખત હજ કરવાની હોય એ લોકોને, એટલે બહુ મહિમા સમજે. એટલે ગુણાયતાન સ્વામીને આશીર્વાદ લેવા આવ્યા. સ્વામીને કે સ્વામી મને આશીર્વાદ આપો, હું હજ કરવા જાઉં છું. સ્વામી કે બહુ સારું, જાઓ. સ્વામી કે સ્વામી કંઈ વસ્તુ મગાવી હોય તો કહો, હું વસ્તુ લેતો આવું. હું હજ કરવા જાઉં છું, ત્યાંથી વસ્તુ લેતો આવું તમારા માટે. ઓલું જેમ હગાવાલાને કે એમ અમને તો ખ્યાલ નહીં કે ભાઈ આપણે સંતોનું કંઈ આવું પૂછવાનું ના હોય ને, સંતો કંઈ વસ્તુ મગાવે નહીં. સ્વામી કે અમારે બીજું તો કંઈ નથી જોતું, પણ તમે જ્યાં જાઓ છો ને ત્યાં તપાસ કરીને સ્ત્રી ધનના 2 ત્યાગી સાધુ મળે ને તો લેતા આવજો. શું કહે છે? સ્ત્રી અને ધનનો જેણે જીવનમાંથી ત્યાગ કરી દીધો હોય એવા 2 સાધુ લેતા આવજો. અમદાવાદમાં કહું તો મળી રહેશે મને, બજારમાંથી માર્કેટમાંથી મળી રહેશે. બોલો, એમણે તો હજ કરવા ગયા અને પછી ત્યાં તપાસ કરીને મક્કા અને મદીના અને આખા સાઉદી અરેબિયામાં બધે બહુ તપાસ કરી, બધે કે ભાઈ 2 સાધુ આવા સ્ત્રી ધનના ત્યાગી મળે. સ્ત્રી ધનનો ત્યાગ તો સ્વામિનારાયણ ભગવાને કરાયો છે ભાઈ. સ્વામિનારાયણ સંપ્રદાયની સર્વોપરિતા છે ને વિશિષ્ટતા છે. એમણે કહ્યું કે 2 સ્ત્રી ધનના ત્યાગી સંતો લઈ આવજો, સાધુ લઈ આવો. એ તો બધે ફરીને 3 મહિને પાછા આવ્યા, સ્વામીના દર્શન કરવા આવ્યા. સ્વામી માફ કરજો, આપે જે વસ્તુ મગાવી હતી એ ના મળી. હું આખા દુનિયામાં ફર્યો, બધે તે ઘણા દેશમાં જઈ આવ્યો, પણ તમારી 2 વસ્તુમાંથી એકેય ના મળી. 2 સાધુ શું એકેય ના મળ્યા. સ્વામી કે અમારી જોડે એવા 400 છે. એ સંતનો મહિમા છે. મહારાજે કયો છે. આપણે સમજજો. તમે કહેશો કે અમે મહિમા સમજીએ જ છે. આવો મહિમાનું માપદંડ એ જ મહિમા છે. જેટલું એમનું વચન મનાશે, જેટલી એમની આજ્ઞામાં વર્તાશે એ જ મહિમા ને એટલો જ મહિમા. સ્વામિનારાયણ ભગવાને એક કીર્તન જરા આપણે લઈએ. કીર્તનમાં મહિમા ખૂબ કીધો છે, સંતોનો મહિમા કીધો છે. અરે શું કે જો મહારાજ સંતનો મહિમા કહે છે, જરા આપણે સમજવા માટે મહિમા સમજજો, બરાબર પાકો કરજો. સંત મહિમા કેવો હોય, પછી આપણે સંતો સાથે હેત કેમ કરવું ફરજિયાત છે, હેત કરવું જોઈએ. અને પછી ત્રીજો મુદ્દો આપણે સંત સાથે મમત્વ કરવું. આ 3 પોઈન્ટ લેવા બહુ જરૂરી લાગે છે અને એટલે આપણે લઈ રહ્યા છીએ. કેવું હેત કહેવાય, કોને મમત્વ કહેવાય, આપણે ઘણા દ્રષ્ટાંતો સાથે જોઈશું. પહેલાં સંતનો મહિમા સ્વયં શ્રીજી મહારાજ શું બોલ્યા છે અને કેવો ગાયો છે. અરે સ્વામી, સર્વે રીતે સંત મારા હું છું રે, એમાં રહી ઉપદેશ દઉં છું રે. સર્વે રીતે સંત મારા હું છું રે. 253 પેજ નંબર 253. એમાં રહી ઉપદેશ દઉં છું રે. સાંભળ્યું? સર્વે રીતે હું મારા સંતમાં રહું છું. સર્વે રીતે એટલે સમજ્યા?
સર્વે રીતે સંતમાં રહું છું એટલે સમજ્યા? કોણ સમજ્યા? ચલો આંગળી ઊંચી કરો જોઈએ. સર્વે રીતે હું મારા સંતમાં રહું છું. બોલો મહારાજ. એકમેકપણે. વેરી ગુડ. સર્વે રીતે એટલે હું વ્યતિરેક સ્વરૂપે સંતમાં સદાય રહું છું. રોમ રોમ પણ એકતાને પામીને રહું છું સંતની સાથે. સર્વે રીતે એટલે સંપૂર્ણપણે હું મારા સંતમાં બિરાજમાન રહું છું, અને એને જ સંત કહેવાય. જો સંતનો મહિમા કીધો છે, સંતો આપણી જોડે જોડે સમજો, આપણો મહિમા નથી. આ કોને લઈને આપણો મહિમા છે? આ મહારાજને લઈને આપણો મહિમા છો. પણ આપણે સંતનો મહિમા જો મહારાજ પોતે આટલો ગાતા હોય, આપણે સમજજો. એમાં રહી ઉપદેશ દઉં છું રે. એમના રહીને ઉપદેશ કોણ આપે છે? એમાં રહીને આજ્ઞા કોણ કરે છે? તો એમની આજ્ઞા લોપી એટલે કોની લોપી કહેવાય? ચલો, યોગ્ય છે? આવો સમજજો. આ મહિમા જાણ્યો કહેવાય. એમના દ્વારા ઉપદેશ આપે છે, પણ મહારાજ આપે છે. તમે કહેશો તો બધા સંતોમાં પણ જુદી જુદી રીતે ઉપદેશ આપે છે. કેટલાક સંતોનો ઉપદેશ આપણને બહુ ગમે સાંભળવો, અને કેટલાક સંતોનો આમ થોડોક ઓછો ગમે. તો એવું મહારાજ જ જો ઉપદેશ આપતા હોય તો એવું કેમ કરે? એવું કેમ કરે? અરે એ જ લીલા છે ને. ત્યારે આપણને એમાં તો જો ઓલા એલોઝનમાં કેટલો બધો પાવર આવે છે, પણ એ જ પાવર જીરોના બલ્બમાં નાનો આવે કે ના આવે પેલા, તો એની જરૂર નથી પડતી. તો આપણે એ સમય નહીં, આપણે જીરોનો ચાલે જ નહીં, એલોઝન જ ચાલે. અલ્યા ભાઈ જીરોનોય જોઈશે ને 20નોય 15નોય જોઈશે ને 40નોય જોઈશે ને 60નોય જોઈશે. જોઈએ કે ના જોઈએ પેલા? ના જોઈએ એમ ચાલે? સર્વે સંતમાં રહીને ઉપદેશ મહારાજ કરે છે. કોઈ દિવસ એવું નહીં બોલો કે નહીં વિચારો કે આ સંતે ઉપદેશ આપ્યો. નહીં, સંતમાં ઉપદેશ આપવાનો ધર્મ મહારાજનો છે, સંતમાં રહીને. આવો મહિમા સમજો. સર્વે સંતનો ઉપદેશના દેનારા મહારાજ છે. આવું મહારાજ પોતે પોતાના સ્વમુખે બોલ્યા છે. આગળ. સંત બોલે તે ભેળો હું બોલું રે, સંત ન બોલે હું એ ન બોલું રે. સંત બોલે તે ભેળો હું બોલું રે, સંત ન બોલે હું એ ન બોલું રે. તમે ઘણા કહેતા હોય સંતોની યાદશક્તિ બહુ હોય. ઘણા અમને આવું કહેતા હોય, અમારા સંતોની બહુ યાદશક્તિ છે. બોલો, ઓહો, બે કીર્તનો આવડે બધાને ભાઈ. એ કેમ આવડે કે કેમ યાદશક્તિ? મહારાજ કે છે હું ના ભૂલું એમ મારા સંતોય ના ભૂલે. એટલે ભાઈ. અને કે છે સંત બોલે તે ભેળો હું બોલું રે. આ સંતના બોલનારા ભગવાન છે. બસ આ વિચારી રાખજો. આ મહિમા કહેવાય. અને આવો મહિમા સમજવાનો. અને મહિમા સમજાશે તો અલ્પ આજ્ઞા પણ નહીં લોપાય આપણાથી, કદી નહીં લોપાય. કોની આજ્ઞા છે? બસ સંતની નથી. સંત તો એક દ્વાર છે. જોજો તમે, નળમાંથી પાણી, નળ ચાલુ કરો ને પાણી આવે. આપણે બોલીએ છીએ એવું નળમાંથી પાણી આવે, પણ ખરેખર ક્યાંથી આવે? ટાંકીમાંથી આવે જ ભાઈ. નળમાંથી નથી આવતું. પણ નીચે નળ છે ને, એ તો એક દ્વાર છે. સીધો પાણીમાં ટાંકીમાં બંબુડો પડે તો આપણે ના ઝીલી શકીએ. સાચી વાત છે. એટલે ભાઈ નળ આપ્યો એટલે આપણને નળમાંથી જેવું જોઈએ એટલું, જરૂર જેટલું જોઈએ એટલું, આમ થોડું પાણી ચાલુ કરીએ થોડું આવે, જાજુ પાણી ચાલુ કરીએ જાજુ આવે. એ નળ છે ને, એ દ્વાર છે. બાકી પાણી તો ટાંકીમાંથી આવે છે, નળમાંથી નથી આવતું. એમ સંતો છે ને નળ જેવા છે. નળ આપણને લાગે સંતો બોલે છે, પણ ખરેખર તો ક્યાંથી આવતું હોય? એ બધું ટાંકીમાંથી. ટાંકી એટલે કોણ સમજી ગયા પેલા? હા, મહારાજ અમારા તમારા વરરાજા છે. એ અમારી તમારી ટાંકી છે. અમે તો નળ છીએ, નળ. પણ તમે એવો વિચાર કરો કે ના, આપણે તો સીધું ટાંકીમાં જ પાણી આવે તો ટાંકીમાં જ બંબોડો પાડીને લેવું છે. ના, નળમાંથી જ લેવાશે તમારે. સાચી વાત છે. ચકલી કહો, નળ કહો, એમ ચકલીમાંથી જ પાણી લેવાય. કોઈ નાની ચકલી હોય, કોઈ મોટો ચકલો હોય.
મુક્તો સંતનો મહિમા કેટલો કીધો, પણ એને આપણે ક્યારેય પણ અવગણીએ નહીં, ક્યારેય વિચાર ના કરીએ. સંતો એ સંતો છે ભાઈ. અને એમાંય ફરી હું વાત કરું છું ભાઈ, આ તો બાપજીના સંતો છે. સંપ્રદાયમાં અજોડ વ્યક્તિત્વ કહેવાય. બાપજી એટલે અજોડ વ્યક્તિત્વ. આખા સંપ્રદાયમાં એમનો જોટો ના જડે ભાઈ. ઉપાસનામાં ને નિયમ ધર્મમાં આમ કોઈ જોટો ના જડે. આપણને જે મળ્યા છે ને, ફાવી ગયા છે આપણે ભાઈ, ફાવી ગયા છે. હવે શું કહે છે આગળ? સંત વાત ભેળી કરું વાત રે, એમ સંતમાં સૌ સાક્ષાત રે. સંત વાત ભેળી કરું વાત રે, એમ સંતમાં છઉ સાક્ષાત રે. સાંભળ્યો? સંતોની ભેગી હું વાત કરું ને સંતો વાત કરે, હું ભેળી હું વાત કરું છું. બોલો. અને સંતોમાં સાક્ષાત બિરાજમાન છું. હવે આપણે સાક્ષાત સંતમાં બિરાજતા હોય, એની ભેળી વાત કરતા હોય ને આપણાથી એમની આજ્ઞા લોપાઈ જાય, સારું કહેવાય? બસ, કારણ કે સંતોની આજ્ઞા લોપાય, મહારાજની આજ્ઞા દુભાય, સંત દુભાય. અને જો આગળ આવશે, સંત દુભાણે હું દુભાણો રે. સંત દુભાય તો ભગવાન દુભાય, સંત દુખાય તો ભગવાન દુખાય. મુક્તો આ વિચાર રાખજો, મહિમા સમજજો. આગળ શું કહે છે? સંત જોવે તે ભેડો હું જોઉં રે, સંત સૂતા પછી હું સોઉં રે. સંત જુએ તે ભેડો હું જોઉં રે, સંત સૂતા પછી હું સોઉં રે. સંત આંખથી જુએ છે, ભલા ભગવાન જુએ છે. બોલો લ્યો. સંત એટલે કે આંખના ભગવાનની, સંતની આંખમાં જોનારા કોણ છે? ભગવાન મહારાજ. સંતના ચરણમાં ચાલનારા કોણ છે? મહારાજ. સંત સૂવે છે, ભેડો હું સૂવું છું, મહારાજ કહો. લ્યો, સંતનો મહિમા જાણજો. આગળ શું કહે છે કહો? સંત જાગે તે ભેડો હું જાગું રે, સંત જોઈ અતિ અનુરાગુ રે. સંત જાગે તે ભેડો હું જાગું રે, સંત જોઈ અતિ અનુરાગુ રે. શું કીધું સાંભળ્યું? સંત જાગે તે ભેડો હું જાગું રે. સંત ઉઠે સૂવે છે તો પેલા ઉતા હોય, તો સંત જાગે પેલા જાગી જાય. સંત જોઈ અતિ અનુરાગુ રે. અતિ અનુરાગુ. અનુરાગુ એટલે સંતને જોઈને હું ખૂબ રાજી થઉં છું. મહારાજ કે સંતોને જોઈને હું ખૂબ રાજી થઉં છું. તમે સંતોને જોઈને રાજી થાવ છો? આપણને થવું છે. આપણા ઘેર સંતો આવે, આપણા ગામમાં સંતો આવે. સંત ક્યાંથી? આપણા ઘેર ક્યાંથી? આપણા ગામમાં ક્યાંથી? સંતને જોઈને આનંદ થઈ જવો જોઈએ ભાઈ. સંતો ભગવાનના દીકરા છે, વાલા દીકરા. તમે દીકરા ખરા, પણ સંતો જેટલા વાલા નહીં હો, એટલા વાલા નહીં. કારણ કે સંતોએ પોતાના જીવન સોંપી દીધા છે ને, એટલે ભાઈ સંતોએ પોતાના આખા જીવન સોંપી દીધા છે, ભગવાનને સોંપી દીધા છે. તમે તમારું કંઈ ઘણું બધું રાખ્યું છે ને, એટલે તમે એટલા વાલા નહીં. તમે હજુ મારો દીકરો ને મારી દીકરી ને મારું ઘર ને મારું કુટુંબ ને મારો પરિવાર ને આ બધુંય તમે મારું 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 કર્યું છે. અને સંતોને કોણ મારું કોણ ભીલા? અમારે કયું ઘર કહો જોઈએ, અમારે કયું કુટુંબ કહો જોઈએ, અમારે કયું પરિવાર કહો જોઈએ? ધન્ય છે સંતોને. વાલા દીકરા કેમ કીધા? સંતનો કેટલું મોટી ઊંચાઈ છે સંતોની. સમજો આપણે મહિમા. ભગવાન સ્વામિનારાયણ શ્રીજી મહારાજ સ્વામી સ્વામી કરતા. સ્વામી સ્વામી સંતોને આમ સ્વામી 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 કહેતા. મહારાજનું મોઢું કહી જતું. બોલો, સંતોને આમ સ્વામી સ્વામી કરતા કરતા શ્રીજી મહારાજ આટલો બધો મહિમા સમજતા. તો
તો આપણે તો સમજીએ સંત હોય ક્યાંથી, એમના દર્શને ક્યાંથી થાય. આગળ મહારાજ કહે છે, સંતનો મહિમા કહે છે, સંત જમે તે ભેળો હું જમું રે, સંત ભમે તે કેળે હું ભમું રે. સંત જમે તે ભેળો હું જમું રે, સંત ભમે તે કેળે હું ભમું રે. સંત જમે એના ભેળા ભગવાન જમે લ્યો. એમના કોળીઓ ક્યાં જતો હોય ખબર છે? મહારાજના મુખમાં. અને એટલે તો તમે સંતો માટે જોજો, કેરીની શરૂઆત થાય ને સિઝનની પહેલી સંતોને લઈને આપો છો તમે. કેમ? વિશ્વાસ છે તમને કે આ સંતો જમશે તો પહેલાં ભગવાન જમશે મારા. તમે રસોઈઓ આપો છો. અમારા શિબિર હોય ને સંતોની, ત્યારે અહીંથી બધાના રસોઈ આપતા હોય તો જાહેર કર્યું, એક સંતોની શિબિર છે, બધાની રસોઈ આપવી હોય તો 2500 રૂપિયાની સેવા કરી શકો. બોલો, અમારા સંતો ત્યાં તમારા નામ લઈને આવે, અમે ત્યાં તમારી ધૂન કરીએ છીએ. એકના નામ સેવક જોવે, બધાના નામની ધૂન કરીએ છીએ અમે. અને બધાને અમે જમાડતી વખતે સંતોને કહીએ, સંતો હરિભક્તો ઉપર રાજી થજો, આપણે ક્યાં કમાવા જઈએ છીએ. હરિભક્તો સંતો જમે ભેળા ભગવાન જમે એવા ભાવથી રસોઈઓ આપે છે. આપણું જમાડેલું મહારાજને પહોંચી જાય એવું કરજો, જેથી હરિભક્તો ઉપર મહારાજનો રાજીપો થાય. સંત જમે એ ભેળા ભગવાન જમે ભાઈઓ. અને એવા ભાવથી જ તમે રસોઈ આપો છો ને ભાઈ. તમે કોઈ દા તમારા પાડોશીને રસોઈ આપવા ગયા કે આજ મારી રસોઈ 12 મહિનામાં 1 દિવસ ગયા તમે પેલા? અરે તમારા બેનને ત્યાં રસોઈ આપવા નહીં ગયા. હગી બેન હોય ને તો એવું ના કહો કે આજ મારી બેન મારી રસોઈ બનાવજો. કીધું ભાઈ રસોઈ જમવા ગયા હશો ભાઈ બીજના દાડે, પણ રસોઈ આપવા ના ગયા હોય. જાઓ જ પેલા. એ તો સંતોને રસોઈ આપો છો, કારણ કે આટલું સમજીને કે ભગવાન જમે છે. સંત જમે તે ભેળો હું જમું રે, સંત ભમે તે ભેળો હું ભમું રે. સંત વિચરણ કરતા હોય, પેલા કોણ વિચરણ કરે છે? પેલા મહારાજ વિચરણ કરતા હોય. સંતનો મહિમા સમજજો. આગળ શું કહે છે? જો સંત દુખાણે હું દુખાણો રે, એ વાત સત્ય જન જાણો રે. સંત દુખાણે હું દુખાણો રે, એ વાત સત્ય જન જાણો રે. હરિભક્તો આ વાતને સત્ય કરીને જાણજો, સાચી માનજો. એમ કે છે મહારાજો, આ અમે જે વાત કરીએ છીએ એને સાચી માનજો. કઈ વાત? સંત દુખાણે હું દુખાણો રે. સંત દુભાય, સંત દુખાય. દુખાય એટલે સમજ્યા? દુભાય. સંતનો મન દુભાય અથવા અંદર દુઃખી થાય. મહારાજ દુઃખી થાય, ભગવાન દુઃખી થાય. સંત કંઈક કહેને આપણે ન કરીએ એટલે સંત અંદર દુખાય કે આટલું ના માન્યું આપણું. સંત દુખાય, ભગવાન દુઃખી થાય. કોઈ દિવસ સંતને દુખાવવા નહીં. પહેલા સંત છે ને ગુલાબના ફૂલ જેવા છે. ગુલાબનો ફૂલ આમ સહેજ જોઈજો તમે પગ પડી જાય ને તો એ ચીપી જાય. એમ સંતોનું હૃદય ગુલાબના ફૂલ જેવું કોમળ હોય. એને કોઈ દિવસ દુભાવવું નહીં, પહેલા દુખાવવું નહીં, એને કરમાવવા નહીં. સંત દુખાઈ જાય ભેળા ભગવાન દુખાઈ જાય. સેવકે એટલે કહ્યું ને કે સેવકથી કોઈને દુખાઈ ગયા હોય ને સહેજ વઢી જવાનું હોય તો માફી માગી આવું, દંડવત કરી આવું. હું જ્યાં સુધી એની માફી ના માગું ને મને આમ ચેન ના પડે. બોલો, અરે બાપજી કોઈને વઢ્યા હોય કોઈ સંતને, પછી બોલો મેં કેટલા એવા પ્રસંગ જોયા છે કે બાપજીથી વઢી જવાનું હોય. બોલો બાપજી પછી એ સંતને બોલાવે કે સંત તારા હાથે પીરસ મને, ચાલ મારે તારું હાથે જમવું છે એમ કહીને બાપજી એને પીરસાવે. બાપજી માફી માગે, સ્વામી મારી ભૂલ થઈ ગઈ, હો મેં તને વઢ્યો હતો. બોલો, ત્યારે એમ થાય કે હા કેવા મોટા પુરુષ. આજે સંતોને અમારી માફી માગે. અમે ઘણી વખત જોયું છે. સંતોની શિબિર ચાલતી હતી અને બાપજી લાભ આપતા હતા.
એ વખતે 2-3 સંતો વચનામૃતની વાત કરતા હતા કે આ વચનામૃતમાં મહારાજે આવું કહ્યું છે, અને બાપજી લાભ આપી રહ્યા હતા. અને એ વખતે બાપજીને એવું લાગ્યું કે આ સંતો અંદર અંદર વાતો કરે છે. ત્યારે બાપજી સંતોને આમ થોડોક ઠપકો આપ્યો. ત્યારે સંતો હાથ જોડીને કહે છે કે બાપા અમે તો વચનામૃતની વાત કરતા હતા. ત્યારે બાપજી સંતોની માફી માગે છે. બાપજી કહે છે કે મારી ભૂલ થઈ ગઈ, મને એમ કે તમે અંદર અંદર બીજી વાતો કરતા હશો, પણ તમે વચનામૃતની વાત કરો છો. બાપજી સંતોની માફી માગે. બોલો, શીખશો આપણે. એ દિવ્ય પુરુષે આ બધું અમે ક્યાંથી શીખ્યા છે? એમની જોડેથી આ બધું શીખ્યા છે. સંતને દુભાવવા નહીં કોઈ દિવસ. સંત દુભાઈ જાય, મહારાજ દુભાઈ જાય, મહારાજ દુભાઈ જાય. પેલા કોઈ દિવસ દુખવવા નહીં. આપણાથી કંઈક બોલી જવાનું હોય અથવા તો કંઈક સહેજ આપણાથી એમનું ગમતું રાજીપોમાં ન રહેવાયું હોય, માફી માગી લેવી. દયાળુ રાજી રહેજો. કોઈ દાડો દુખવવા નહીં. ઘણા હરિભક્તો મેં જોયા છે કે આમ તમે જોવો ને તો સંતની આગળમાં આમ બિચારા આમ કગરી પડતા હોય, સ્વામી મારી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ. કદી પણ આપણે અલ્પ વચન ન લોપો મૂકતો, સહેજ પણ દુભાવવા નહીં, કોઈ વાતમાં દુભાવવા નહીં. હા, આપણાથી શક્ય ન હોય કેટલીક વસ્તુ. મહારાજે વચનામૃતમાં શીખવાડ્યું છે, સાળંગપુરનું બીજું વચનામૃત, કે મહારાજ કે સંતો કોઈક દિવસ આપણને કોઈ આજ્ઞા કરે અને આજ્ઞા ન મનાય એવી હોય, આપણાથી અશક્ય હોય, અસંભવ હોય, તો એ વખતે હા પાડી દેવી. કોઈ દિવસ વચનને હેઠું ના પડવા દેવું. એ વખતે ભલે દયાળુ આપ રાજી રહો એમ કરીશ, પરંતુ આપણાથી અસંભવ છે, અશક્ય જ છે. મહારાજે એવું લખ્યું કે એ વખતે તત્કાળ ના પાડવી, તત્કાળ આ પાડી દેવી. પછી અડધો કલાક, કલાક, 2 કલાક કે દિવસ, 2 દિવસ પછી કદાચ આપણાથી શક્ય નથી તો બીજા સંતને અથવા એમને જો આપણે ડાયરેક્ટ કહી શકતા હોય તો એમને હાથ જોડીને સમય સાચવીને એ વખતે કહેવું, બીજાને કહેવું મને થોડું અઘરું પડશે આ જા, એમ કરીને હાથ જોડીને, અથવા એમને કહેવું સ્વામી રાજી રહેજો, મેં હાથો પાડી પણ મારાથી થોડું અસંભવ છે, અઘરું છે, રાજી રહેજો. એ વખતે તો હા પાડી જ દેવી. અને પછી કદાચ આપણાથી અસંભવ હોય તો હાથ જોડીને આપણે એમને વિનય વચને પ્રાર્થના કરવી, પરંતુ એ દુખ્યા ના કહેવાય, એ દુવ્યા ના કહેવાય. હું તમને એક નાનું દ્રષ્ટાંત આપું. અમારે અમદાવાદમાં તો એક મોતીભાઈ ઠક્કર હતા, આજે તો ધામમાં ગયેલા છે, બાપજીના પરમ શિષ્ય હતા. મોતીભાઈ એમનું નામ. બાપજી એમ કહેતા કે મોતી સાચું મોતી છે. મોતીભાઈ પૈસાદાર હતા, કરોડોપતિ હતા. કરોડપતિ નથી કહેતો, કરોડોપતિ હતા. બાપજીનો લગભગ 1900 આપણા બાપજીના યુગમાં આવ્યા 1988 કે 89માં, 89થી લગભગ 99માં એ ધામમાં ગયા. 10 વર્ષ સુધી બાપજી એમને પહેલા જ દિવસે આજ્ઞા કરેલી, મોતીભાઈ તમારે સવારની સભા નહીં પાડવાની. બોલો, ગમે તેવા કામ હોય સવારની રોજ બાપજીની 7:30 થી 8:15 સભા થાય. 7:30ના ટકોરે મંદિરમાં હાજર જ હોય. 360 દિવસ ધોધમાર વરસતો વરસાદ હોય કે પછી કડકડતી ઠંડી હોય, સવારના 7:30 થી 9, 8:15 હાજર જ હોય. હવે બાપજીને ક્યાંક જવું હોય, એ જ વખતે અમારી પાસે ગાડીઓ નહોતી. એક હતી પેલી કઈ ના એમ્બેસેડર નહીં, પેલી ના ઓલી મેટાડોર ઘણા જોઈએ છે, જૂની ખટારા જેવી. હા, અને એ મેટાડોર હતી. હવે ક્યારેક બગડેલી હોય, કંઈક જૂની હતી એટલે બગડી ગઈ હોય. હવે ક્યાંક પધરામણીએ જવાનું થયું હોય બાપજીને કે મારે કે સંતોને, બોલો નાનામાં નાના સંત અથવા બાપજી કે મોતીભાઈ હમણાં 9 વાગે આરતી પછી આપણે પધરામણીએ જવાનું છે, તમે ગાડી લઈને આવશો? એ શું જવાબ આપે ખબર છે? અરે બાપજી આવશો કહેવાનું હોય, ચાલો જવાનું છે એમ કહેવાનું હોય. હવે કદાચ એમણે 8:15ની આરતી પછી કંઈક એમની બહુ મોટો અજંતા ઓફસેટ, અમદાવાદમાં પહેલવેલો, જો ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતમાં પહેલવેલો ઓફસેટ આવ્યો હોય, કોઈ ઓફસેટ બનાવ્યો હોય તો પહેલો ઓફસેટ લાવનાર આ મોતીભાઈ ઠક્કર. આખા ગુજરાતમાં પહેલો ઓફસેટ લાવેલા, 6 કલરનો પહેલો ઓફસેટ એમને વસાયેલો.
અજંતા ઓફસેટ, એમનું બહુ મોટું નામ હતું. મુક તો તમને કહું, એ એમને કેટલી બધી એમને મોટી મોટી પાર્ટીઓ, વિદેશની પાર્ટીઓ આવતી, કારણ કે બહુ મોટા કામ હતા એમને. તો વિદેશની કોઈ પાર્ટીઓ જોડે મિટિંગ હોય, પણ હવે 8:30 વાગે 9 વાગે એમને મિટિંગમાં હાજર થવાનું હોય. સંતોએ કીધું હોય અચાનક કે આપણે 8:30 પધરામણીએ જવાનું છે. બોલો, કદી ના પાડે, કદી એમ ના કે ભાઈ તમારી મિટિંગ છે, નહીં અવાય. તરત જ બાપજી હોય તો ભલે, નાના સાધુ હોય તો ભલે આજ્ઞા કરે, મોતીભાઈ તમારે આવવાનું છે. હાથ જોડીને, ભલે કેટલા વાગે જવાનું છે? મોતીભાઈ 9 વાગે જવાનું છે. 9 વાગે આવી જઈશ. કોઈ દિવસ પણ નહીં આવી શકે એ બોલે જ નહીં. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.